એકલી મહિલાની છેડતી કરતા ઝોમેટો ડિલિવરી બોયને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તરફથી શહેર મહિલાઓ અને બાળકોને લગતા ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ હોય છે। આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી જે.સી. કોટિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન શ્રી આર.ડી. કવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલાઓને છેડતીને લગતા નોંધાયેલ ગુનો કે જેમાં મહિલા એકલી ઘરે હાજર હતી તે દરમિયાન ઝોમેટો ડિલિવરી બોય ફૂડ ડિલિવરી કરવા આવેલ અને મહિલાને નજીક જઈ તું પસંદ છે આઈ લવ યુ તેમ કહીને તેઓને પકડવાની કોશિશ કરવાનો પ્રયત્ન કરી છેડતી કરવાનો ગુનો નોંધાયેલ હોય જે ગુનાને આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી નાવની દેખરેખ હેઠળ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સને આધારે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસની ટીમ। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું મોહમ્મદ અકબલ મારૂક અહેમદ સિરાજવાલા ઉંમર વર્ષ 21 રહેઠાણ મકાન નંબર 303 વાડી મોહલ્લો શેખ ફારૂન પીર મોટી મસ્જિદ મુગલવાડા વડોદરા શહેર। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 8ના રોજ એક બનાવ એવો બનેલો હતો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસનું બાનું કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરે છે। ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે। તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારૂક અહેમદ છે જે વાડી મોહલ્લાની અંદર રહે છે।